સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિના પાવન અવસરને યાદગાર બનાવવા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા હાથ ધરવામાં આવેલી કળશ યાત્રા અને કળશ વિતરણની પહેલની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે। સમાજમાં સમરસતા, સમાનતા, ભાઈચારો અને માનવતાનો સંદેશ વધુ વ્યાપક બને તેવા ઉદ્દેશ્ય સાથે ભાજપ દ્વારા આ અભિયાનને ગામે ગામ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કળશ યાત્રા ડીસા ખાતે પહોંચતા ડીસા એપીએમસી ખાતે ભવ્ય કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। બનાસકાંઠા જિલ્લાના વિવિધ મંડળોના પ્રમુખો, પ્રભારીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। જિલ્લાના વિવિધ ગામો અને ગ્રામ પંચાયતો સુધી કળશ પહોંચાડવાની જવાબદારીઓ મંડળોને સોંપવામાં આવી છે, જેના પરિણામે આગામી સમયમાં સંત શ્રી રવિદાસજી મહારાજની જન્મજયંતિની ઉજવણીને વિશાળ જનભાગીદારી સાથે ઉજવવાનો માર્ગ મોકળો થયો છે। આ પહેલ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન રહેતા સંત શ્રી રવિદાસ મહારાજના મહાન વિચારો અને સામાજિક સમરસતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનું માધ્યમ બની છે। સમાજના દરેક વર્ગને સાથે લઈને સમરસ સમાજના નિર્માણ તરફ આગળ વધવાની ભાજપની આ પહેલને કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો દ્વારા આવકારવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પ્રદેશ ભાજપના વક્તા મનીષભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોર, તરુણભાઈ મોદી, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ જસુભાઈ ચૌહાણ, ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી, પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે, પૂર્વ મહામંત્રી ભરતસિંહજી ભટ્ટેસરિયા, કૃણાલભાઈ ભટ્ટ, ડીસા નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુ, ડીસા શહેર પ્રમુખ વર્ષાબેન પટેલ, શહેર મહામંત્રી રમેશભાઈ મેવાડા, નરસિંહભાઈ વાઢેર સહિત જિલ્લાના તથા શહેર તાલુકાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપની આ પહેલથી સંત શ્રી રવિદાસજી મહારાજનો સમરસતા અને માનવતાનો સંદેશ ગામે ગામ પહોંચશે અને જન્મજયંતિની ઉજવણીને વધુ ભવ્ય તથા જનભાગીદારી સભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે। અહેવાલ તંત્રે હરગોન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ।